ગોધરાના જીઆઈડીસીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવા માટે પહોંચેલી તપાસ ટીમે પ્લાસ્ટિકનો અમુક જથ્થો રહેવા દીધો હોવાનું સામે આવ્યું। આ અંગે ગોધરા નગરપાલિકાના ખુદ સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશ મહેતાએ કબૂલાત કરી કે અમે જથ્થો જપ્ત કર્યો નથી। જીઆઈડીસી પ્લાસ્ટિક ગોડાઉન ખાતેથી જીપીસીપીના અધિકારી અને સેનેટરી વિભાગની ટીમ દ્વારા 1000 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। ગોધરામાં પણ તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે। જીઆઈડીસી ખાતે આવેલા પ્લાસ્ટિકના જે ગોડાઉનો છે ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો અને પ્રતિબંધિત જે પ્લાસ્ટિકનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ગોધરા નગરપાલિકાની જે ટીમ છે અને જે પ્રદૂષણ વિભાગની ટીમ છે જીપીસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। આપણી સાથે ગોધરા અધિકારી છે તેઓ આપણી સાથે જોડાયા છે। સાહેબ, કેટલો જથ્થો છે અને શું કહેશો? અમને 1000 કિલો જથ્થો પકડે છે। આપણે બે ગાડીઓ હતી એટલો પકડે છે। બીજી ગાડી અમે ભરવા જઈએ છીએ સર। ક્યાંથી પકડ્યો છે આ જથ્થો? જીઆઈડીસી આપણે કમલ પ્લાસ્ટિક। આ જથ્થો છે એ કેવો છે? સિંગલ યુઝ પ્લાસ્ટિક। બીજો જથ્થો ત્યાં ગોડાઉનમાં છે અને તમે આવી ગયા તો શું કહેશો? ના, એટલે ગાડીઓ આપણી પાસે બે હતી એટલે આપણે ભરવા જઈએ। બીજી ગાડી મંગાવી છે એ ગાડી ભરી લઈએ છે અત્યારે। ગોડાઉનમાં શું સ્થિતિ છે માલને લઈને? ગોડાઉનમાં માલ પડેલો હતો ભાઈ। જે આખો જે પ્લાસ્ટિકનો જે જથ્થો છે પ્રતિબંધિત, તે આખું ગોડાઉન ભરેલું છે અને ત્યારબાદ જે ત્યાં જે ટીમ કાર્યવાહી કરવા ગઈ હતી તે હાલ જે અધૂરો જથ્થો છે તે ગોધરા નગરપાલિકા ખાતે લઈ આવી છે ને હવે આગળની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે અને જે જથ્થો છે બીજો જથ્થો તે પણ લેવા માટે ટીમ અહીંયાથી રવાના થઈ રહી છે। રવિ શાહ, જીએસટીવી, પંચમહાલ।